નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 6 અને વિષય વિજ્ઞાનના સંપૂર્ણ 80 ગુણના પ્રશ્નપત્રનું સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વાત કરીશું આપણે તારીખ 10/10/2025ના રોજ તમારું જે પ્રશ્નપત્ર છે તેમાં પ્રશ્ન નંબર 1ની વાત કરીશું. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. વિટામિન એ કે જે આપણી સારી દ્રષ્ટિ માટે જવાબદાર છે તો કયું વિટામિન આવશે? વિટામિન એ. અથવા તો ગોઈટર કયા ખનિજ ક્ષારની ઉણપથી થતો રોગ છે? તો આયોડિનની જો કમી હોય તો ગોઈટર થાય. સમતોલ આહાર એટલે શું? તો બધા ઉપયોગી ખાદ્ય પદાર્થને યોગ્ય પ્રમાણ હોય તેવા ખોરાકને સંતુલિત આહાર કહેવાય છે. ત્રુટિજન્ય રોગ એટલે શું? તો કેટલાક રોગો પ્રોટીન, વિવિધ પ્રકારના વિટામિન કે ખનિજ ક્ષારોની ઉણપથી થાય છે, જેને આપણે ત્રુટિજન્ય રોગો કહીશું. ખાટા ફળોની અંદર કયું વિટામિન હોય છે? તો ખાટા ફળોમાં વિટામિન સી હોય છે. વિટામિન એનું કાર્ય શું છે? તો વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. તફાવત આપો. તો અહીં આપણે મેળવીશું તફાવતની અંદર પારદર્શક પદાર્થ અને પારભાષક પદાર્થ એટલે શું? તો પારદર્શક પદાર્થ એટલે વાત કરીશું જે પદાર્થોમાંથી વસ્તુને આરપાર જોઈ શકાય તેને પારદર્શક પદાર્થ કહે છે. કાચ, હવા, પાણી એ પારદર્શક પદાર્થો છે. પારભાષક પદાર્થો તો તે પદાર્થોમાંથી વસ્તુઓને સ્પષ્ટ જોઈ શકાતી નથી તેને પારભાષક પદાર્થ કહે છે. બટર પેપર છે, દૂધિયો કાચ વગેરે પારભાષક પદાર્થો છે. સોટી મૂળ અને તંતુ મૂળ તો તેમાં મુખ્ય મૂળ હોય છે તેને સોટી મૂળ કહે છે. નાના મૂળને પાર્શ્વ મૂળ કહેવાય છે. સોટી મૂળ ધરાવતી વનસ્પતિના પર્ણો જલાકાર શિરાવિન્યાસ ધરાવે છે. તંતુ મૂળ છે તેમાં મુખ્ય મૂળ હોતા નથી. બધા મૂળ સમાન હોય છે અને તેને તંતુ મૂળ કહે છે. તંતુ મૂળ ધરાવતી વનસ્પતિ સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. બે એવા ખાદ્ય પદાર્થોના નામ લખવાના છે કે જેમાં નીચે મુજબના પોષક તત્વો પૂરતી પ્રમાણમાં ઉપલબ્ધ હોય. ચરબી તો ચરબી શામાંથી મળશે આપણને? તો ઘી, તેલ, માંસ અને ઈંડા. સ્ટાર તો ચોખા, ઘઉં, મકાઈ અને બટાટા. પાચક રેસા તો આવશે આખા અનાજ અને લીલા શાકભાજી. પ્રોટીન તો કઠોળ અને માંસ એટલે માછલી અને દૂધમાં. પ્રશ્ન 3 નીચે આપેલા પ્રયોગનો તમારે આકૃતિ દોરી વર્ણન કરો. ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી તપાસવી. તો કઈ રીતે તપાસી શકાય? તો આપેલા ખાદ્ય પદાર્થની અંદર પ્રોટીનની હાજરી તપાસવી. સાધન સામગ્રીની વાત કરીએ તો આપેલા પદાર્થના નમૂના કોપર સલ્ફર એટલે કે મોરથૂતનું દ્રાવણ, કોષ્ટિક સોડાનું દ્રાવણ, કસનળી અને ડ્રોપર. આ પ્રકારે આકૃતિ દોરવાની રહેશે. ત્યાર પછી પદ્ધતિ. આપેલા ખાદ્ય પદાર્થમાંથી કોઈ એક નમૂનો થોડી માત્રામાં લો. જો નમૂનો ઘન પદાર્થ હોય તો તેને દળીને ભૂકો બનાવો. કસનળીની અંદર પદાર્થનો થોડો ભૂકો લઈ તેમાં પાણી ઉમેરી પેસ્ટ બનાવો. હવે ડ્રોપરની મદદથી કસનળીની અંદર કોપર સલ્ફેટના દ્રાવણમાં 2 ટીમ્પા અને કોષ્ટિક સોડાના દ્રાવણના 10 ટીમ્પા નાખો. દ્રાવણને બરાબર હલાવી કસનળીને થોડા સમય માટે રહેવા દો. દ્રાવણનો રંગ જાંબલી થાય છે કે નહીં તે જુઓ. આ રીતે દરેક ખાદ્ય પદાર્થની કસોટી કરો. અવલોકન. દૂધ, મગફળી, કાચી તુવેર, દાળનો પાવડર, રાંધેલું દાળ, બાફેલું ઈંડું વગેરે રંગ જાંબલી બને છે. તો દૂધ, મગફળી, કાચી તુવેર દાળ, રાંધેલી દાળ, બાફેલું ઈંડું વગેરેમાં પ્રોટીન હાજર છે. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. વિટામિન અને તેની અગત્યતા જણાવો. તો વિટામિનની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો તમારે વિટામિનની સંપૂર્ણ જે છે તે વિટામિન એટલે શું અને કયા કયા વિટામિનો છે તેનો જવાબ અહીંથી લખવાનો છે. ત્યાર પછી વિટામિન આપણને કઈ રીતે અગત્ય છે? તો વિટામિન એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. વિટામિન બી ચેતાતંત્ર અને પાચનતંત્રના કાર્ય માટે ઉપયોગી છે. વિટામિન સી રોગો સામે સામનો કરવાની રોગ પ્રતિકારક શક્તિ આપે છે. તે દાંત અને પેઢાના સ્વચ્છ સ્થિતિ માટે ઉપયોગી છે. વિટામિન ડી હાડકાની અને દાંતની મજબૂતાઈ માટે અગત્યના છે. આમ વિટામિન શરીરને રોગોથી રક્ષણ આપે છે તથા નિરોગી તથા તંદુરસ્ત રાખે છે. વિટામિન આપણી આંખ, હાડકાં, દાંત અને પેઢાને સ્વચ્છ રાખવામાં મદદ કરે છે. ચળકાટવાળી વસ્તુઓ તો લોખંડ, ઈંટ, પથ્થર, ત્રાંબુ, એલ્યુમિનિયમ, લોખંડ, માટલું અને ચાંદી છે તેને વર્ગીકરણ કરીએ તો ચળકાટવાળી વસ્તુમાં આવશે તાંબુ, એલ્યુમિનિયમ, ચાંદી અને લોખંડ. ચળકાટ વગરની વસ્તુમાં આવશે ઈંટ, પથ્થર, લાકડું અને માટલું. તમારે 3 ઉદાહરણ પ્રમાણે હેતુ અલગ અલગ આપ્યા છે તે પ્રમાણે જોઈએ તો દાળમાંથી કાંકરા દૂર કરવાની અલગીકરણનો હેતુ તો કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા. અલગ કરેલા ઘટકોને શું આપણે કરીએ છીએ તો આપણે કચરામાં તેને ફેંકી દઈશું. માખણ મેળવવા માટે દહીંને વલવવું. અલગીકરણનો હેતુ તો 2 જુદા જુદા ઉપયોગી ઘટકને અલગ કરવા. અલગ કરેલા ઘટકોને આપણે શું કરીએ છીએ તો આપણે બંને ઘટકોનો ઉપયોગ કરીએ છીએ. ચાની ભૂકીનું અલગીકરણ તો અલગીકરણનો હેતુ શું છે તો બિન ઉપયોગી ઘટકને દૂર કરવા માટે.
અલગ કરેલા ઘટકોનું આપણે શું કરીએ છીએ? તો આપણે ઘન ઘટકોને ફેંકી દઈએ છીએ. નીચેના પ્રશ્નોના આપણે મુદ્દાસર જવાબ લખીશું. અહીં આપણને પાણીની અંદર દ્રાવ્ય અને અદ્રાવ્યને અલગ કરીશું. તો કોપર છે, ત્યાર પછી સલ્ફેટ, ફટકડી અને ધોવાના સોડા અને મીઠું એ દ્રાવ્ય છે. કાચ, લોખંડનો ભૂકો છે, તેલ અને પ્લાસ્ટિક તો એ પદાર્થ પાણીની અંદર અદ્રાવ્ય છે. પદાર્થોને મિશ્રણમાંથી અલગ કરવાની રીતો કઈ કઈ છે ટૂંકમાં લખવાનું છે. તો હાથ વડે વીણવું, તો હાથ વડે વીણવાની જે પદ્ધતિનો ઉપયોગ છે તેમાં ઘઉં, ચોખા કે દાળમાંથી થોડા મોટા કચરો જે છે તે મોટા કદનો કચરો, કાંકરા કે ફોતરા દૂર કરવા. અનાજનું છડવું, તો પાકની લણણી પછી ઘઉં, ચોખાના ડુંડામાંથી દાણા અલગ કરવાની રીતને અનાજનું છડવું કહે છે અને તે બળદ અને યંત્રો દ્વારા થાય છે. ઉપણવું, તો ઉપણવાની ક્રિયામાં ભારે અને હલકા જે ફોતરા છે તે ફૂંકાતી હવા વડે અલગ કરવામાં આવે છે. ખેડૂતો સામાન્ય રીતે આ પદ્ધતિનો ઉપયોગ ભારે દાણામાંથી હલકા ફોતરા દૂર કરવા માટે વાપરે છે. ચાળવું, તો છડવા, વીણવા અને ઉપણતા છતાં રહી ગયેલા કાંકરા, ડાખળા અને ફોતરા દૂર કરવાની ચાળણો વપરાય છે. જ્યારે મિશ્રણમાં ઘટકોનું કદ અલગ અલગ હોય ત્યારે ચાળવાની ક્રિયા કરવામાં આવે છે. નિક્ષેપણ અથવા નિતારણ, તો ઘણીવાર હાથે વીણવાની કે ઉપણવાની મિશ્રણમાંથી ઘટકને અલગ કરવાની શક્ય નથી. જ્યારે મિશ્રણમાં રહેલા ઘટકમાં ભારે ઘટક તેમાં પાણી ઉમેર્યા બાદ નીચે બેસી જાય છે તેને નિક્ષેપણ કહે છે. જ્યારે પાણી દૂર કરવામાં આવે છે ત્યારે તેને નિતારણ કહે છે. ગાળણ, તો ઘણીવાર નળમાંથી પાણી ડહોળવું હોય તો તેને ઉપયોગ કરતાં પહેલાં ગાળવામાં આવે છે. ચાની પત્તી ચામાંથી દૂર કરવાની અને ગાળણીમાં ગાળવામાં આવે છે. બાષ્પીભવન, તો બાષ્પીભવન અને ઘનીભવન એ ઉપયોગી નીચે પ્રમાણ છે. દરિયામાંથી મીઠું અલગ કરવા દરિયાનો પાણીને છીછરા ખાડા ભરવામાં આવે છે. બાષ્પીભવનની પ્રક્રિયા સૂર્યપ્રકાશના લીધે સતત થાય છે અને થોડા દિવસોમાં પાણીનું સંપૂર્ણ બાષ્પીભવન થઈ જાય છે અને ક્ષાર જે છે તે રહી જાય છે. તેમાંથી વધુ શુદ્ધિકરણ જે છે બાદ તેને મેળવવામાં આવે છે. ઘનીભવનની વાત કરીએ તો વરસાદનું પડવું એ પણ ઘનીભવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. સોટી મૂળ અને તંતુ મૂળ, તો સોટી મૂળ એટલે તેમાં મુખ્ય મૂળ હોય છે અને તેની શાખા અને ઉપશાખા મૂળ હોય છે. તે જમીનની અંદર ખૂબ ઊંડે ઉતરે છે. દ્વિદળી વનસ્પતિની અંદર આ પ્રકારના મૂળ હોય છે. તેમાં મુખ્ય મૂળ હોતા નથી અને તેને ઘણા તંતુઓ જેવા નાના મૂળ પણ હોય છે. તે જમીનની અંદર ખૂબ ઊંડા જતા નથી. એકદળી વનસ્પતિની અંદર આ પ્રકારના મૂળ જોવા મળે છે. અચલ સાંધા અને ચલ સાંધા કોને કહેવાય? તો અચલ સાંધો જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધો કહે છે. ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા હોય છે. ચલ સાંધા, તો જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે. ખલદસ્તો સાંધો, તો મિજાગરા તો સાંધો અથવા તો ઉખળી સાંધો એ બધા ચલ સાંધાના ઉદાહરણો છે. ત્રુટિજન્ય રોગો જે છે તેમાં ખરા ખોટા જણાવવાના છે. તો ત્રુટિજન્ય રોગોનો અટકાવ સમતોલ આહાર ખાવાથી થઈ શકે છે. તો મિત્રો ખરું. વિટામિન ડીની ઉણપથી થતા રોગો સ્નાયુની નબળાઈ છે તો ખોટું. દળેલું મીઠું અને ખાંડના મિશ્રણને ઉપણવાથી ક્રિયા વડે અલગ કરી શકાય તો ખોટું. ચામાંથી ગાળણ વડે ખાંડ અલગ કરી શકાય તો ખોટું. અનાજ અને ફોતરા નિતારણની પદ્ધતિથી અલગ કરી શકાય તો ખોટું. પર્ણની રેખાઓને ધમની કહે છે તો ખોટું. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. પર્ણની આકૃતિ દોરી તેના ભાગો દર્શાવો અને તેના વિશે તમારે લખવાનું છે. તો પર્ણના મુખ્ય બે ભાગ છે, પર્ણદંડ અને પર્ણપત્ર. તો એ વિશેના તમે વાક્ય અહીંથી જવાબ લખી શકો છો. ત્યાર પછી પર્ણ દોરીશું તો પર્ણપત્ર, મધ્યશિરા, શિરાઓ અને પર્ણદંડ. પ્રશ્ન 5બ માગ્યા મુજબ જવાબ આપો. ખોરાકમાં સ્ટાર્ચની હાજરી ચકાસવા માટેના પરીક્ષણની સંપૂર્ણ વિધિ તમારે લખવાની છે. તો અહીંથી લખી શકશો. પર્ણમાં જોવા મળતો શિરાવિન્યાસની સમજૂતી પણ મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 6 વૈજ્ઞાનિક કારણ આપો. નાના બાળકોને પ્રોટીનયુક્ત આહાર આપવો જોઈએ. આહારમાં લીલા પાંદડાવાળા શાકભાજી લેવા જોઈએ. પ્રશ્ન નંબર 3 શા માટે આપણે મિશ્રણના વિવિધ ઘટકોને અલગ કરીએ છીએ? ઉદાહરણ આપી અને તમારે લખવાના રહેશે. આપણી કોણી પાછળ વળી શકતી નથી તો કેમ નથી વળી શકતી તેનો જવાબ મેળવીશું. પ્રશ્ન નંબર 7 તમારે જોડકા જોડવાના છે. તો વિટામિન એ તો ગાજર, વિટામિન બી યકૃત, વિટામિન સી લીંબુ, વિટામિન ડી માછલી. કારણ આપો ભર બપોરે ઘટાદાર વૃક્ષ નીચે ઠંડક કેમ લાગે છે? તો એનો જવાબ લખીશું. ત્યાર પછી તમારે અહીં છોટી મૂળ અને તંતુ મૂળને અલગ કરવાના છે. તો અહીં છોડ, તો છોડમાં આવશે મિત્રો તુલસી, બારમાસી, મકાઈ, ગુલાબ, ગલગોટો અને બાજરી. શુપ, તો શ્રુપ કેવા છે જાસૂદ, જામફળી, કરેણ, મેદી,
દાડમડી અને સીતાફળ. વૃક્ષ તો લીમડો, વડ, આંબો, આસોપાલવ, બાવળ અને પીપળો. અળસિયા ખેડૂતના મિત્રો કેમ ગણાય છે? તો તે જવાબ લખવાનો રહેશે. પ્રશ્ન 7બ, સાચો જવાબ લખો. નીચેનામાંથી કયો પ્રોટીન, લોહ અને કેલ્શિયમ ત્રણેયનો સ્ત્રોત છે? તો જવાબ આવશે દૂધ. જે પદાર્થો પાણીમાં ઓગળી જાય તેવા પદાર્થોને શું કહેવાય? તો દ્રાવ્ય. પર્ણના જે ભાગથી તે પ્રકાંડ સાથે જોડાયેલું હોય છે તો તેને શું કહેવાય? પર્ણદંડ. નંબર 4, કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે? તો સૂપ. જવાબ આવશે ડી. કઈ વનસ્પતિના પર્ણમાં ઝાલાકાર શિરાવિન્યાસ હોય છે? તો મિત્રો આવશે વધ એટલે કે બી. પ્રકાશ સંશ્લેષણમાં વનસ્પતિ કયા વાયુનું શોષણ કરે છે? તો આવશે કાર્બન એટલે કે એ. પ્રશ્ન નંબર 7, પ્રકાંડમાં પાણી ઉપર ચડે છે તે નીચેનામાંથી કઈ પ્રક્રિયા છે? તો તેને વહન કહેવામાં આવે છે. મિત્રો, આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન અને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.